ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સોમવારે ચૂંટણી લડ્યા વિના જ વિજેતા જાહેર કરાયા. તો બીજી તરફ આપ દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે માંગણી કરતી લેખિત રજૂઆત કરાઈ હતી. આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે. આઝાદ ભારતમાં લોકશાહીમાં પહેલીવાર આવી કલંકરૂપ ઘટના બની છે. લોકસભાની ચૂંટણીમાં ષડયંત્ર રચીને લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય સુરતમાં કરવામાં આવ્યું છે. ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે. લોકશાહીની હત્યા કરવામાં આવી છે. આખો ઘટનાક્રમ જોતા સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણી સામે સમગ્ર દેશભરમાં દાખલારૂપ પુરવાર થાય તેવી કાર્યવાહી થવી જોઈએ, જેથી આ પ્રકારે કોઈ લોકશાહીનું ખૂન ન કરે. ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને કોંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારી પત્ર રદ થાય છે અને સામેના પક્ષના ઉમેદવારને વિજય ઘોષિત કરી દેવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ લોકશાહીને ખતમ કરી નાખશે. ચૂંટણી આયોગે આ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. અમને ચૂંટાયેલી સરકારોને તોડતી જોવાનો અનુભવ છે. મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં તેમજ અન્ય રાજ્યમાં આ પ્રકારની ઘટના બની રહી છે. આ દેશમાં લોકશાહીને જીવંત રાખવી હશે તો મોદી સરકારને હટાવવું પડશે. મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી છું. આજે અમે સુરત લોકસભાના મતદાતાઓ તરીકે સુરત લોકસભાની સીટ ઉપર જેવી રીતે ભાજપને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે અમે આ આખી ષડયંત્રની અંદર જે ગુનાહિત કૃત્ય બન્યું છે એના વિરોધમાં ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટરશ્રીને મળવા માટે આજે અમે આવ્યા છીએ. કોંગ્રેસ ઉમેદવારે જે ફોર્મ રજૂ કર્યું છે એ ફોર્મ ઉપર કલેક્ટરશ્રીએ, ચૂંટણી અધિકારીશ્રીએ એમ કહીને એમનું ફોર્મ રદ કર્યું છે કે આમાં દરખાસ્તકર્તાઓની સાઈન જે છે એ ખોટી છે. એનો મતલબ છે કે ખોટું ફોર્મ રજૂ કરવું, ખોટી સાઈનો સાથે ફોર્મ રજૂ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી વ્યાજબી છે. જો દરખાસ્ત કરનારાઓએ સાચી સાઈન કરી અને પછી ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે કે આ જે સાઈનો છે અમારી નથી, તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય, તપાસ થાય અને ફોજદારી કલમો મુજબ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ. આવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને, ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છે. સુરતની અંદરની આ ઘટના આઝાદ ભારતની પહેલી ઘટના છે. જો આવી જ રીતે તમામ સીટો ઉપર વિરોધી ઉમેદવારોની સાથે ષડયંત્ર રચીને અથવા તો એમને લાલચ આપીને બેસાડી દેવામાં આવશે તો ચૂંટણી પ્રક્રિયાનો કોઈ મતલબ રહેતો નથી, લોકતંત્રનો કોઈ મતલબ રહેતો નથી. આ ઘટનાની અંદર ભાજપે ખુશ થવાને બદલે, ઉત્સવ મનાવવાને બદલે આપણા સુરત અને દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ. લોકશાહી ખતમ કરવાની જે મોડસ ઓપરેન્ડી છે એનું પ્રયોગ આજે સુરતમાં થયો છે, એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છીએ.